भाजपा को वोट दोगे ऐसे ही रोड पाओगे, भाजपा को वोट दोगे ऐसे 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 रोड पाओगे। नहीं चलेगी, नहीं चलेगी। बोरेली पुल चालू करो, चालू करो। बोरेली पुल चालू करो, चालू करो। मेरिया पुल चालू करो, चालू करो। मेरिया पुल चालू करो, चालू करो। रोड रस्ता चालू करो, चालू करो। हाल तो छोटाउदेपुर कांग्रेस जिला कांग्रेस समिति द्वारा आंदोलन કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં 5 જેટલા પુલો અને રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેને લઈને કોંગ્રેસ આંદોલન કરી રહી છે। રફીક જાનીવાલા નિર્માણ દિવસોતા भाजपा तेरी तानाशाही, 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 भाजपा तेरी तानाशाही। બોડેલીના મોડાસા ચોકડી ખાતે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। વાત કરીશું આજરોજ સોમવારે 12 વાગ્યાના અરસામાં બોડેલી તાલુકાના મોડાસા ચોકડી ખાતે મોટા ખાડા અને બંધ બ્રિજ ચાલુ કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। આંદોલન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા, વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓની બોડેલી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કોંગ્રેસ દ્વારા સીધે રસ્તો રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને હાય હાય ભાજપના નારા પણ લગાવવામાં આવ્યા હતા। કારણે રૂંધાયો છે। આમ જનતા પરેશાન છે। છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી, બાળકો શાળા સુધી જઈ શકતા નથી, વેપારીઓને માલ સામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે। સરકાર પોતે પુલનું ટેસ્ટિંગ કરાવ્યા પછી એનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે હલકા વાહનોને અંદર જવા દેવા માટેની છૂટછાટ આપવી જોઈએ, તે આપતા નથી। મેરિયાનો પુલ અને મેરિયા પુલમાં પણ ખેડૂતો પોતાનો કાચો માલ, કેળા અને વગેરે અલગ અલગ જાત શાકભાજી બોડેલી સુધી લાવવા માટે તકલીફ થઈ રહી છે। આ પુલ પણ સારો કન્ડિશનમાં છે એમ કહી શકાય, તો એને જે કંઈ કરવાનું થાય તે કરી કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને હલકા વાહનો જઈ શકે એવી સગવડતા કરવી જોઈએ। ઘણા દિવસથી પત્રકાર મિત્રો પણ બૂમો પાડે છે, અધિકારીઓ બૂમો પાડે છે, પણ ઝાઝા વરસાદને કારણે જે કંઈ પૂરણ કરવામાં આવે છે નીકળી જાય છે, એને બદલે પાકું પૂરણ થાય એવી અમારે બધાની માંગ છે। અને માંગની સાથે સાથે બોડેલી પ્રજાને, પાઇજેતપુરની પ્રજાને અને ખાસ કરીને મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનો જે બોડેલીમાં જવાનો હોય કે હાલોદ તરફ જવાનો હોય એને ખૂબ તકલીફ થઈ રહી છે, ત્યારે એનો કોઈક રસ્તો કાઢે, હલકા વાહનો ઉપર જઈ શકે
એવો કંઈક રસ્તો કાઢે એવી અમારી માંગણી છે. અને આ ખાડા જે પડેલા છે એ ખાડા પડેલા ભરવા માટે એ સ્ટેટ PW હોય કે નેશનલ હાઈવેવાળા હોય એ જલ્દી પૂરા કરે. નેશનલ હાઈવેવાળા પકડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે રાજપીપળા ઓફિસ છે. અહીંયા પૂછીએ ત્યારે કે મારે તો કુકણાથી ઉપર લાગે. આ અધિકારીઓ કોઈ બંધાતા નથી. નેશનલ હાઈવે બન્યા પછી આનું જે સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ એ તંત્ર ઊંચા હાથ કરી દે છે. એનું આ પરિણામ પ્રજા ભોગવી રહી છે. ત્યારે અમારે એને ઉજાગર કરવા માટે આજે આ મોડાસર ચોકડી પાસે રસ્તા રોકોનો પ્રોગ્રામ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને પ્રદેશ સમિતિના પ્રમુખશ્રીના આદેશ અનુસાર આ ચક્કાજામનો પ્રોગ્રામ અમે કર્યો છે. એનો ફળ સ્વરૂપે તમે સાક્ષી છો. પત્રકાર મિત્રો પણ આ વાચા સાચી અને સારી રીતે આપે છે. ત્યારે તમારો પણ અમે આભાર માનીએ છીએ કે પ્રજાના પ્રશ્નને ઉજાગર કરવા માટે બધી જ ચેનલો કામે લાગી છે. તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી. તેનો અમને બહુ મોટો વિરોધ છે. ઓકે ડન. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કાજામનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમ આપ જાણો જ છો એમ આપ સૌ મિત્રો બી અગાઉ હતા અને આપણે પુલ પર કાર્યક્રમ કર્યો હતો અને તંત્રને અને સરકારને આપણે એમની આંખ ખોલીને એમને ચેતવ્યા હતા. પણ તેમ છતાં આજે 2 મહિના થઈ ગયા. કલેક્ટરશ્રી આ પુલથી વારંવાર પસાર થાય છે. આપણા સાંસદશ્રી પછી આપણા જિલ્લા પંચાયત મલકાબેન બી અહીંયાથી એમનો તો રોજનો રૂટ છે. પણ મને એ નહીં સમજમાં આવતું કે આ ખાડા પબ્લિકને પડતી મુશ્કેલીઓ આજે બોડેલી એક હબ છે દવાખાનાઓને લઈને. તો દૂર ગામડાઓથી આવતા પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે, શિક્ષણને લગતા આજે બાળકોને કોલેજો સ્કૂલો જવા માટેની મુશ્કેલી પડી રહી છે. ખેડૂત વર્ગોને એમનો માલ સામાન જે પકવે છે એને બજારમાં લઈને આવવાની મુશ્કેલી પડી રહી છે. તો આ તંત્ર અમને જો દેખાય છે, આપ સૌને દેખાય છે, તો તંત્ર કેમ બેરું અને આંધળું થઈને બેસી રહી છે? આજે ટેસ્ટિંગ રિપોર્ટ જેમ કે આગળ અમારા વડીલ નેતાએ કીધું ટેસ્ટિંગ રિપોર્ટ આજે 15 દિવસ થઈ ગયા અને ગયો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન કરીએ 2 મહિના થઈ ગયા. તો કલેક્ટરશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જો રિપોર્ટ આવ્યા હોય તો રિપોર્ટની કોપી અમને આપો તો અમને ફરજ પડે કે અમે CM સુધી જઈએ. જો તમારું ના ચાલતું હોય અને CM અને તંત્ર તમારું કહેવા ના માનતા હોય તો અમને સોંપો તો અમે જઈએ. અમારી સાથે પબ્લિક છે, અમે પબ્લિકની અવાજ ઉપાડીએ છીએ અને પબ્લિકની આ પડતી મુશ્કેલીઓને ઉજાગર કરીએ છીએ. તો તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ એટલીસ્ટ બીજું કંઈ કરો ના કરો પણ આજે રસ્તા અને પુલો બંધ કર્યા છે તો એનો વૈકલ્પિક કોઈ રસ્તો તો કાઢો. ક્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને તમે આ ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ તમે આનાથી કંઈ બુરી દશામાં લાવવા માંગતા હોય તો એ બી સ્પષ્ટપણે જણાવો અમને, તો અમને ખબર પડે. અને રહી વાત પુલો બંધ કર્યા છે તો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા પછી મારું એવું કહેવું છે કમસે કમ આ નાની મોટી જે સાધનો છે એ એના જે ક્રાઇટેરિયા મુજબ આવતું હોય તે પ્રમાણેની અવર જવર ચાલુ કરો. બીજું અમારે આગળ વાત કરતાં હું કેવું જણાવું કે મને જાણવા મળ્યું છે કે શિક્ષણની વાત કરીએ તો આજે 90% શાળાઓ એક જ શિક્ષકોથી ચાલે છે. તો શું શિક્ષણમાં ભરતીનો કોઈ વિકલ્પ નથી? આરોગ્યને લઈને કહીએ તો આરોગ્યમાં બી તમે ધેર દેખો છો. અત્યારે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની તો દર્દીઓ આજે ત્રાહિમામ પુકારી ગયા છે. ડૉક્ટરો હોય છે તો દવાઓ હોય છે, ડૉક્ટરો નહીં. તો આ તંત્ર અને સરકાર શું કરવા માંગી રહી છે એ જ ખબર નથી પડતી. શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ.